રણબીર કપૂર હોય કે વિરાટ કોહલી, 8 થી 11 વર્ષની ઉંમરમાં આ બધા સેલિબ્રિટીઝના દાંત વાંકા ચૂકા કે પછી અજીબ દેખાતા હતા અને હવે જો કેવા મસ્ત લાગે છે. બાળકના આ દાંત બી શરૂઆતમાં કદરૂપા લાગે છે, પણ જેમ જેમ ઉંમર થાય છે તેમ નેચરલી ગોઠવાઈ જાય છે. આ સ્ટેજને આપણે અગલી ડકલિંગ સ્ટેજ કહીએ છીએ. તમને બી સવાલ થતો હશે કે આ અગલી ડકલિંગ સ્ટેજ છે શું? ચાલો સમજાવું. નાની ઉંમરે કનાઇન્સ એટલે કે રાક્ષસી દાંત જ્યારે ઉગતા આવે છે ત્યારે એ એની આગળના દાંતના રૂટ્સ પર ફોર્સ આપે છે, પ્રેશર આપે છે, જેના લીધે તમારા આગળના દાંત જે ફ્રન્ટ દાંત છે એ બંનેની વચ્ચે ગેપ થઈ જાય છે ને એટલે આપણને સ્પેસ દેખાય છે. પણ જેવો રાક્ષસી દાંત એટલે કે કેનાઇન્સ પૂરેપૂરો બહાર આવી જાય છે તો જે બી વચ્ચેની ગેપ હોય તમારી એ આખી ફિલ થઈ જાય છે અને નેચરલી સરસ લુક આવી જાય છે. આને આપણે સેલ્ફ કરેક્ટિંગ એનોમલી કહેવાય. એનો મતલબ કે જાતે જ નેચરલી બધું ઓકે થઈ જશે, કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી. પણ હવે કોઈ કેસમાં 11 વર્ષથી ઉપર થાય, 12-13 વર્ષનો છોકરો થાય સ્ટીલ તમારી વચ્ચેની ગેપ નથી સોલ્વ થતી તો તમારે જરૂરથી ડેન્ટિસ્ટને બતાડવું જોઈએ. આવી જ યુઝફુલ ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરો. જો તમારે બી આ અગલી ડકલિંગ સ્ટેજની વિશેષ જાણકારી લેવી હોય તો મને કમેન્ટ કરો, લિંક હું તમને ડીએમમાં મોકલી આપીશ.